જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં નાથ દ્વારામાં જે સ્વરૂપ બિરાજમાન છે એ પ્રગટ પુરુષોત્તમ છે, કોઈ મૂર્તિ નથી. શ્રીજી પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે, તેના વિશે આપણે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. શ્રીજીએ દ્વાપર યુગમાં કરેલી લીલાઓ જેમ કે માખણ ચોરી વગેરે કળિયુગમાં પણ કરી છે. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સમયમાં શ્રીજી આપણી જેમ હસતા ફરતા અને સૌની જોડે વાતો પણ કરતા. શ્રી નાથ દ્વારામાં શ્રીજીની મૂર્તિ પ્રતિષ્ઠા નથી થઈ. પોતાના ભક્ત એવા મેવાડના રાજકુમારી અજબ કુંવરબાઈનું વચન પાળવા શ્રીજી સ્વયં વ્રજથી નાથ દ્વારા પધાર્યા છે. માટે શ્રીનાથજીની મૂર્તિ એમ ક્યારેય નથી બોલાતું. ગર્ગ સંહિતા જે આચાર્ય ગર્ગ દ્વારા રચિત ગ્રંથ છે. ગર્ગાચાર્યજી ગોલોકધામના દિવ્યાત્મા અને યદુકુળના રાજપુરોહિત હતા. એમણે ભગવાને કરેલી લીલાઓ, ગોલોકધામનું વર્ણન વગેરે જેવી ઘણા ઉલ્લેખો ગર્ગ સંહિતામાં કર્યા છે. શ્રીજીનું પ્રાગટ્ય આજથી લગભગ 600 વર્ષ પહેલાં છે અને એમની ભવિષ્યવાણી હજારો વર્ષ પહેલાં દ્વાપર યુગમાં રચિત ગર્ગ સંહિતામાં જોવા મળે છે. એની ગૂઢ લીલા એ છે કે જ્યારે અક્રૂરજી ભગવાનને મથુરા લઈ જવા માટે આવે છે, ત્યારે નંદ બાવા તો હૃદય પર ભાર મૂકીને પ્રભુને મથુરા જવાની પરવાનગી આપે છે, પરંતુ માતા યશોદા કોઈ વાતે માનતા નથી. પ્રભુ મનાવવાના ઘણા પ્રયત્નો કરે છે. છેવટે જ્યારે યશોદાજી નથી માનતા, ત્યારે ભગવાન એમની સામે ઊભા રહ્યા અને ભગવાન કહે છે, માં, અત્યાર સુધી મેં કેટલી લીલાઓ કરી, એમાંથી આપને કઈ લીલા સૌથી વધુ પસંદ છે? યશોદાજી કહે છે કે લાલા, જ્યારે ઇન્દ્ર યજ્ઞના બદલે ગોવર્ધન યજ્ઞ કર્યો હતો અને ઇન્દ્રએ વર્ષાવૃષ્ટિ કરી, ત્યારે તે ગિરિરાજ બાવાને પોતાના શ્રીહસ્તમાં ઉંચકી વ્રજવાસીઓની રક્ષા કરી હતી. એ લીલા મને અત્યંત પ્રિય છે. ત્યારે તું ગોવર્ધન નાથ કહેવાયો. પ્રભુ એ જ રીતે યશોદામાની સામે ઠાડા થયા. ડાબો શ્રીહસ્ત ઊંચો કર્યો, જમણો શ્રીહસ્ત કમર પર ધર્યો અને ભગવાને પોતાના શ્રી અંગમાંથી જ પોતાનું એ ગોવર્ધનનાથનું સ્વરૂપ પ્રગટ કર્યું. માતા યશોદાને કહ્યું કે માં, હું આ સ્વરૂપે તારી સાથે રહીશ. આ હું જ છું. જેમ મને લાડ લડાવતી એમ મારા આ સ્વરૂપને પણ લાડ લડાવજે. જ્યાં સુધી યશોદાજી અને નંદ બાવા ભૂતલ પર રહ્યા હતા, ત્યાં સુધી એ સ્વરૂપ એમની સાથે જ રહ્યું અને જ્યારે આપ બંનેએ ભૂતલનો ત્યાગ કર્યો, ત્યારબાદ એ શ્રી ગોવર્ધનનાથજીનું સ્વરૂપ ગિરિરાજ પર્વતની અંદર ગુપ્ત રીતે સમાઈ ગયું. આ રીતે શ્રીનાથજીનું સ્વરૂપ ખરેખર દ્વાપર યુગમાં પ્રગટ થયું છે અને એ જ સ્વરૂપ આજે શ્રીનાથ દ્વારામાં બિરાજમાન છે. એ કોઈથી મૂર્તિકારે સિદ્ધ કરેલું સ્વરૂપ નથી. નાથ દ્વારાના હાલના શ્રીનાથજીને લાવનાર અજબ કુંવરી પરમ વૈષ્ણવ થઈ ગયા. અજબ કુંવરી મૂળ સિંહાણ ગામના હતા. શ્રીનાથજીનું પ્રાગટ્ય શ્રી ગોવર્ધનગીરીની કંદરામાંથી થયેલું છે. અજબ કુંવરબાઈની ત્યાં પ્રેમવશથી શ્રીનાથજી ચોપાટ રમવા આવતા હતા. એક વખત શરત મૂકી કે જે ચોપાટમાં હારે તે બીજાની શરત પાડે. ચોપાટમાં શ્રીનાથજી હારી ગયા. શરત મુજબ શ્રીનાથજીને અજબ કુંવરબાઈને વરદાન માગવાનું કહ્યું. ત્યારે અજબ કુંવરબાઈએ કહ્યું કે પ્રભુ, હવે આપ વ્રજમાંથી મારે ઘરે પધારો. શ્રીનાથજીએ કહ્યું કે હું વ્રજ છોડીને મેવાડમાં કેવી રીતે આવું? અજબ કુંવરબાએ કહ્યું કે તમે તો મેવાડમાં આવો તો મારું મેવાડ વ્રજ બની જાય. શ્રીનાથજીએ કહ્યું કે હું ચોપાટમાં તમને વચન આપી ચૂક્યો છું, તેથી 150 વર્ષ પછી હું મેવાડ આવીશ. પ્રભુ,
વ્રજ છોડીને નાથ દ્વારામાં આવ્યા. શ્રીનાથજી પ્રથમ શ્રી ગોવર્ધન પર બિરાજ્યા હતા. તે બધા સ્થાન શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજીની ચરણ ચોકી તરીકે જાણેતા છે. સંવંત 1623 માઘધવદી સપ્તમીને દિવસે શ્રી ગુંસાઈજીને ત્યાં મથુરામાં શ્રી ગિરધરજી ત્યાં બિરાજ્યા. જૂના ગ્વાલિયર રાજ્યમાં ચંબલ ઉપર દંડોત ધારામાં શ્રીજીનો રથ અટક્યો હતો. ત્યાંથી કૃષ્ણપુરી, ત્યાંથી કિશનગઢ, જોધપુર, ચાંપાસેમાં અને ત્યાંથી મહારાણા રાયસિંહના સમયમાં ઉદયપુર શ્રીજી બિરાજ્યા હતા અને ત્યાંથી સિંહાણમાં ઈસવીસન 1728 માઘવદીમાં બિરાજ્યા હતા. શ્રીનાથજીને મેવાડમાં પધારતા 29 માસ અને 7 દિવસ થયા હતા. આજે જ્યાં શ્રીનાથજી બિરાજે છે તે અજબ કુંવરબાઈની કોટડી છે. અજબ કુંવરે શ્રી ગુંસાઈજીના પરમ ભગવદીય સેવક હતા. આ મંદિરે રાયસિંહજીએ બનાવી. સંવત 1728 મહાવદી સાતમને શનિવારે 10/2/72 રોજ પાટ ઉપર બેસાડ્યા. આ દિવસ પૃષ્ટિ માર્ગમાં શ્રીનાથજીનો પાટોત્સવ તરીકે ઓળખાય છે અને રંગે ચંગે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. શ્રીનાથજી બાવા જ્યારે વ્રજમાંથી મેવાડ પધારતા હતા ત્યારે એમની સાથે ગંગાબાઈ હતા અને જે રથમાં આવતા હતા એ રથની આગળ ભોળાનાથ મશાલ લઈને ચાલે છે. આવી રીતે ઠાકોરજીના સુખ માટે ભોળાનાથ પણ ચાલે છે. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.